યત્ર કાલે ત્વનાવૃત્તિ માવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ આલમ વક્ષ્યામિ ભરતર્ષભ. હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતા અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે તે કાળને હે ભરતર્ષભ હું તને કહું છું. આને આ જન્મે મૃત્યુ થતાં જ પરમાત્માના ધામમાં પહોંચી જવાય તેને સદ્યો મુક્તિ કહેવાય છે. અને જેવો જીવતે છતે જ દેહાદી આસક્તિના સ્થાનોથી આસક્તિ છોડીને મુક્ત દશાને પામી જાય છે તે અત્યારે જીવન મુક્ત કહેવાય છે ને મૃત્યુ પછી સદ્યો મુક્તિને પામે છે. જેઓને અહીં જ ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે અર્થાત ભગવાનમાં અનન્ય ભક્તિ અનન્ય પ્રેમ થઈ ગયો તેઓ તો અહીં જ પરમ સંસિદ્ધિને પામી ગયા કહેવાય. બીજા જે સાધકો ઓળખાણ છે એ સંસિદ્ધિ છે. મહારાજ નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યા એવી રીતે વચનામૃતમાં કરી, વરતાલના પહેલા વચનામૃતમાં કે આવી રીતના જે ભગવાનનું સ્વરૂપ છે એ અને જેને ઓળખાઈ ગયું એ નિર્વિકલ્પ સમાધિને પામી ગયા. ઓલી સમાધિ થઈ હોય ને તો એને જો ઓળખાણ ન થઈ હોય તો એ નિર્વિકલ્પ સમાધિને ન પામ્યા કહેવાય. એટલે ભગવાનની પ્રાપ્તિ, સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે કે કેમ, એનો અર્થ એવો કે આપણને મહારાજની ઓળખાણ થઈ છે કે, અને મહારાજની ઓળખાણ જો સાચી થઈ જાય તો એ આને આ દેહે મૂક્યા પછી તરત જ મુક્તિને પામી જાય. યત્ર કાલે તો અનાવૃત્તિ એવું આમાં લખ્યું ને, તો કાળનો અર્થ અહીંયા એને રસ્તો કીધો છે. જે રસ્તાથી અનાવૃત્તિ થાય છે ને જે રસ્તાથી આવૃત્તિ પુનર્જન્મ થાય છે એવો હું તમને રસ્તો કહું છું. યત્ર કાલે એટલે જે સમયે મરે અને જે સમયે મરવાથી અનાવૃત્તિ થાય ને જે સમયે મરવાથી આવૃત્તિ થાય એવું નહીં, પણ જે રસ્તેથી જાય તો અનાવૃત્તિ થાય અને જે રસ્તેથી જાય તો આવૃત્તિ થાય એ હવે હું તમને કહું છું. ભગવાનની ઓળખાણ થઈ ગઈ હોય તો આને આ જન્મે ભગવાનના ધામમાં જાય, પણ જીવતા હોય ત્યારે કેમ ખબર પડે આપણને કેટલી ઓળખાણ થઈ? જીવતા હોય ત્યારે એ જીવન મુક્ત થઈ જાય, સ્વસંવેદ્ય છે અને પરાનુમાન છે. બીજો કોઈક મુક્ત થયો હોય તો એનું અનુમાન કરી શકાય. અનુમાન કરી શકાય એની ક્રિયાઓ પરથી અનુમાન કરી શકાય કે એની ક્રિયાઓ એવી હોય કે બીજાને એમ ખબર પડે કે આ બીજા કરતાં વિલક્ષણ દેખાય, તો એને એની ઉપરથી અનુમાન કરી શકાય કે આ મુક્ત ભાવને પામી ગયા છે. અને પોતાને મુક્તિ થઈ ગઈ, પોતાની આસક્તિ વહી ગઈ છે તો સ્વસંવેદ્ય છે કે મને આસક્તિ છે કે નહીં એ તો હવ પોતે જો પોતાના અંતરમાં તપાસ કરે તો એને ખબર પડે. એટલે એને અમુક આસક્તિ મહારાજે કીધું ને કે તપાસ કરતો રહેવો. જો પોતાના અંતર સામું જોવે તો એને ખબર પડે કે મને આ વાતમાંથી કોઈક રોકશે તો મારું હરખું નહીં રહે, એવું મહારાજે કીધું. પ્રકૃતિ મરોડ્યાનું કે આ વાતમાં મને કોઈક રોકે તો મારું હરખું ન રહે. અટાણે જ હરખું ન રહેતું હોય, ન રોકે તોય તો પછી રોકે તો ક્યારેય હરખું રહે. એટલે આ વાતમાં એટલે એમ પોતાનો તપાસ કરી રાખે તો એને ખબર પડે કે મારી આ જોરદાર પ્રકૃતિ છે. અને પછી પોતાની મેળે મળે તો મળે છે, કોક મળે તો પાધરું નથી પડતું. પોતાની મેળે જો એને મુમુક્ષુતા હોય ને મોક્ષનો ખપ હોય, આને આ જન્મે ભગવાન પાસે જવાનો ખપ હોય તો પોતાની મેળે ફેરફાર કરે. બીજા કોકને તો બાહ્ય રીતે તો કેટલો ફેરફાર થાય,
ફિઝિકલ થોડો થોડો ફેરફાર થાય, પણ મેન્ટલ ફેરફાર ક્યાં જ થાય? ઓલી આસક્તિ મૂકવાની હોય એ કોઈક કહે તો થોડા મૂકી દઈએ આપણે, અમુકને ઝાડ થાય, કોઈક કહે તો ઝાડ થાય આપણે. એટલે પોતે ને પોતે તપાસ કરતો જાય. એનો હારામાં હારો એ કે સત્સંગમાં આપણને એનું પ્લેટફોર્મ મળ્યું છે અને બધા સાધન સામગ્રી મળ્યા સત્સંગમાં હોય તોય તો થાય. બહાર તો એને કંઈ સત્સંગ સિવાય તો એ ચાન્સ જ નથી, એને ખબર જ નથી હું તપાસ ને હું બોલું. સત્સંગમાં એટલું પોતાને મેળે કરે તો થાય. બીજા કોઈ મુકાવે, ખુદ ભગવાન મુકાવે તોય કોઈ મૂકતું નથી. અર્જુન તો એટલો હારો કે એને મૂકી દીધું. ત્યાં આટલા બધા ઇતિહાસમાં એક અર્જુનનું નામ આવ્યું છે, નકર તો ઘેરે ઘેરે નો અર્જુન થઈ બેઠા હોત. એણે ભગવાને મુકાયું એમ મૂકી દીધું. પોતાની પ્રકૃતિ તો એને હતી ને, એને મનમાં આગ્રહ તો હતો કે ગમો અણગમો તો હતો કે મને આ ગમે છે, મને આ નથી ગમતો. પણ મને આ ગમે છે કોક કે મોટા તો કોણ મૂકી દે? કોઈ ન મૂકે. ભલે ને એને ગમતું હોય બીજું ભગવાન કહેતો હું, ભગવાન તો અહીંયા આવીને કંઈ નથી થાકી ગયા કે ભાઈ મને આ ગમે છે ને આ નથી ગમતું, તો કોઈને મૂકી દીધું? કોઈ મૂકતા નથી. એટલે અને જે મૂકતા શીખી જાય એને ખબર પડી જાય કે આપણે ભગવાનના ધામમાં જવાને. એટલું જ છે. કાલે જ વાત આવી હતી ને કે સંબંધ માણસ સ્થાપન કરી લે ક્રિયામાં, પદાર્થમાં, વ્યક્તિમાં. પછી વ્યક્તિ વહી જાય તો સંબંધ તો ઊભો રહે, કારણ કે સંબંધની વાસના ઊભી રહે. એ કોઈ મૂકતું નથી. હોય તો ક્યાંથી મૂકે? ઓલા વૈયા ગયા હોય તોય નથી મૂકતા. પદાર્થ વહી ગયો હોય, સંબંધ વ્યક્તિ વહી ગઈ હોય, ઓલું હોય તોય પછી અમારા એ છે. અને એ વાસનાનું દુઃખ છે અને વાસનાથી જન્મ મરણમાં લે જાય, ચક્કરમાં જાય. એ મૂકી દે તો એને ફીલ થાય કે હું મુક્ત થઈ ગયો છે. મહારાજ એવું કીધું કે મને કોઈ દિવસ વાસના હતી નહીં મારે તો, એ તો જાણી જાણીને એવું થયું હતું. એવું મહારાજ વતનમાં કીધું. એવું એમ થાય. પણ એ સ્વસંવેદ્ય છે, પરાનુમાન છે. પારકાને જાણવું હોય તો અનુમાનથી જાણી શકાય કે એને શું ક્રિયા કરી, એની ઉપરથી ક્રિયા છે એ એમનેમ થતી નથી. એટલી ચેષ્ટા પણ એમનેમ થતી નથી, એની માલિપા પડ્યું હોય છે. આસક્તિ અનાસક્તિ એ બધી, રાગ દ્વેષ એ બધા પડ્યા હોય, અને રાગ દ્વેષને આધારે ક્રિયા થતી હોય. કોઈ માણસ છે એ પોતાનો રાગ છુપાવી નથી શકતો લાંબો ટાઈમ. થોડો ટાઈમ આમ થોડુંક ફિનિશિંગ કરીને મઢી દે કે મારે કાંઈ છે જ નહીં, હું તો બહુ મુક્ત જ છું. પણ એ લાંબો ટાઈમ ન રહે. રાગ અને દ્વેષ, ખાંસી, ખુશી, હાંસી એ નથી દબાવી નથી શકાતા ને. ગમે નથી ફૂટી નીકળે. એક ઠેકાણે દબાવે બીજે ઠેકાણે નીકળે. એટલે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અમને ઉપરિયામી જાણો, એમ અંતરિયામી ન જાણો તો કાંઈ નહીં. તમે શું ક્રિયા કરો છો એ અમને ખબર પડે છે, અને માલિપા શું પડ્યું છે એ ખબર પડે છે, કારણ કે ઉપરિયામી છે. સ્વામી એવું કહેતા સંતોને.